યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો છે ને બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. હાર્દિકભાઈ ભણવા આવી ગયા છે અને છે ને સવારમાં છે ને બહુ કામ હતું એટલે છે ને કાંઈ મેળ ન આવ્યો. અત્યારમાં બપોરે મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આ જો અમારી દીદીબેન છે ને રોવે છે ને રમાડે છે ને હવે છે ને દીદીબેનની તબિયત સારી થઈ ગઈ છે. પેલા તાવ આવતો હતો, હવે સારું છે. આમ દાંત હજી નથી આવ્યા, આમ આવવાની તૈયારી છે હવે. પણ કેટલી વખત તાવ આવી ગયો, ઝાડા થઈ ગયા, એવું બધું મહિના થા આમ તો બીમાર હતી. હા હવે સારું છે, આમ રાગે પડી ગયું. કા રિપોર્ટ કરાવ્યા પછી દવા દીધી પછી સારું છે. તો જોઈએ હવે ભૂખ લાગી છે. ખાવું છે ને. હાર્દિક વયો જાય ને પછી એને ગમતું બંધ થઈ જાય. કા હાર્દિક નો હોય ને એટલે નો મજા આવે. કા હાર્દિક ક્યાં છે? જો આગળ દરવાજા સામું જો હે હાર્દિક. જો આવ્યો હાર્દિક, જો દરવાજા સામું જોવે. જો હાર્દિક જો આવ્યો. કેતો આમ આવ કેતો હાલ કે બપોરે આવશે નહીં, 5 વાગે આવશે હાર્દિક. કેટલા વાગ્યા? 5 વાગે હાર્દિક આવી જશે. શિવાની બેન વાટ જોવે છે હાર્દિકભાઈ ની. હાલ કેતો હાર્દિક નું નામ લ્યો ને તો બંધ થઈ જાય. હો હાર્દિક છે ને ફેમિલી એને બહુ વાલો અમારા હાર્દિક. કેમ કે આખો દી એની હોય ને તો એને રસ રેમા કરે, કવરાવે નહીં. કેમ કે હાર્દિક એને વધારે મજા આવે અમારી કરતા. કા છોકરા એને મજા આવે એમ કેવાય. શિવાની બેન ફોનમાં જોવે છે, આઈફોનમાં જોવે છે. કા શિવાની ફોનમાં જોશો? ફોનમાં જોશો? જો આમાં રૂમમાં છે ને ફેમિલી પાણી પડે છે. જો અહીંયા જો આ ટીપા વરસાદના કારણે છે ને ટીપા પડે છે. ઉપરથી પતરું પડે ખબર તૂટી ગયું એવું લાગે છે. જો અહીંયા અહીંથી પાણી પડે છે. જો હા જો ત્યાંથી. કા હવે શું કરવું? કાંઈ નહીં, ઉજાવાનું છે મારે દીદી જો બીજા ત્યાં પાણી પડે એમ બહુ વરસાદ આવે ને તો આખા પતરામાં છે ને પતરા છે ને ઓલા શું કહેવાય એને રીઝે પતરા આખામાં છે ને એ પાણી થઈ જાય. બોલો આ હલકા પતરા છે. કા ભેજ મારી જાય હાવ ને. આમ તો રૂમમાં કેટલો બધો સામાન છે, વધી ગયો છે સામાન. કા કેમ લાગે હવે આપણે બીજે પૈસા જોઈએ હવે. કા દીદી બેન કે છે કઈ શું કે છે? જમવાનું નથી હાલો હવારે છે ને બનાવી નાખ્યું છે દૂધીનું શાક ને રોટ. તો ફેમિલી વરસાદ તો રહી ગયો છે તે જો તમે છે ને કપડાં સુકવવા છે પણ તોય છે ને થોડું ઝરમર આવે છે. એમ થોડા કપડાં સુકાય પાછા પલ્લી જાય. તો પણ આ જો અમારે છે ને દોરી બાંધે છે રૂમમાં. કા રૂમમાં દોરી ઓલરેડી 1 તો 2 બાંધેલી છે પણ આમાં છે ને ઘટે છે. દીદીના કપડામાં છે ને 2 દોરી જોઈ. કા હા બધાય પલાળી દે. આમ જો રમે છે શેટીએ ને. જો અમે બારીએ મેં એના કપડાં હુકવેલા છે. જો અહીંયા બધા ટીંગાય છે એ આપણે છે ને એ અહીંયા હુકવવાના છે. દોરી બાંધે છે ને પપ્પા. હવે ક્યાં બાંધવી એમ જોવે છે. હવે ક્યાં આ નાની એવી રૂમમાં દોરી વધી જાય એવું લાગે. કાંઈ નહીં, આગળ સેટિંગ કરી દઉં. ઉપર દોરી બાંધો મુશ્કેલ. જો ને પંખા પાસે દોરી બાંધી છે. હા પંખા પાસે બાંધી છે એટલે છે ને જલ્દી દીદીના કપડાં સુકાઈ જાય. કા હાલો હુકવવા તો મળો. બાંધી દીધી. હું છે ને આ 1 2 ને 3 દોરી બાંધી છે. જો આ એક શિવાનીની, એક હાર્દિકની, એક અમાર બેયની. કા શિવાનીને 2 જો હે હો. તે માઇન મેળ આવશે કેમ કે એના કપડાં છે ને 2 દોરી જેટલા હોય. બહાર અમારે 4 દોરી છે. જો આ બ્લેક કલરની દેખાય ને 4 દોરી છે. બોલો ને અહીંયા 3 દોરી. જો આ ફરશે ને કઈ નહીં. હાલો દોરી બાંધી દઈએ પછી આપણે કપડાં સૂકવા દેવાના છે મસ્ત એટલે છે ને આપણે આવું જ રહે. હવે રૂમમાં કપડાં જ દેખાય નીકળ્યા. કાંઈ નહીં હાલો આપણે દોરી બાંધી છે એટલે આપણે છે ને કપડાં સૂકવવાના છે. સૂકવી દઈએ એટલે સુકાતા થાય. શિવાની બેનને છે ને પાછી છે ને સડીઓ ઘટે એટલે જેમ ફટાફટ સુકાવીએ ને એમ જલ્દી સુકાઈ જાય. હા શિવાની તો રમે છે શેટીએ. અને હવે છે ને કેટલા ખબર 1 વાગી ગયો છે, જમવાનું છે. હાલો જમી લઈ, કપડાં સૂકવી દઈએ. તો ફેમિલી આપણે જમી લીધું છે અને જો કપડાં છે ને રૂમમાં મસ્ત સૂકવી દીધા છે. છે ને વધારે રૂમ આખી ભરાઈ ગઈ. બોલો દોરીઓ બંધાણી ને જો આ જો તમે હોતા છે આઈસકો નાખે છે ને કપડાં જો તમને બધા બધા સૂકવી દીધા છે. આખા રૂમ ભરાઈ ગયો. થોડાક જો અહીંયા સુકાય છે. જો
દીદીને જ વસ્તુ દેખાય છે ને આ ગોદરું ફેમિલી વરસાદ તો જો અંદર આવે છે કેટલો વરસાદ આવે છે જો દરવાજો તો ખોલાતો જ નથી આમ જો પાણી અંદર આવે છે જો અને છે ને કેટલા વાગ્યા ખબર છે 4:30 વાગ્યા છે વરસાદ તો જો કેટલા ખબર 2:30 વાગ્યાનો વરસાદ વરસવા માંડ્યો છે દરવાજો બંધ કરવો પડે નકર તો અહીં પાણી થઈ ગયું જો દેખાય તમને હા દરવાજો બંધ કરી દીધો આમે તે આપણે રૂમ તો પેક થઈ ગઈ છે કપડાં બધું કા હવે દરવાજો બારી અહીંયા બંધ છે અહીંયા બારી બંધ કરી દીધી જો અહીંયા પાણી આવે અને અહીંયા પાણી આવે જો અહીંયા બધું પલાળી દીધું બારી ખુલ્લી હતી ને તે અને આને જો આ શિવાની કાંઈક ફોનમાં કરી દીધું છે ને તે મથે છે કા શું કરી દીધું ફરી કરીને મેં રિસ્ટાર્ટ માર્યો પાસપોર્ટ માંગ્યો એટલે રિસ્ટાર્ટ થઈ ગયો શિવાની બેન જો રમે છે શેઠીએ દેખાય અંધારું થઈ ગયું બોલો હજી કેટલા વાગ્યા ખબર છે આમાં દેખાતોય નથી ટાઈમ દેખાય 4:30 4:30 થયા છે તો અહીં દેખાય છે 4:14 થઈ છે પણ અંધારું થઈ ગયું કા છે ને એમ લાગે કે અંધારું થઈ ગયું બોલો બહુ અંધારું થઈ ગયું છે અને કાંઈ નહીં હાલો હવે હાર્દિકભાઈ આવશે વાનમાં આવવાના છે પણ વરસાદ કેટલો છે સારું આપણે વાનમાં આવવાના છે ને એટલે વાંધો નહીં આવે પલળશે તો નહીં શિવાની બેન જો અહીં રમે છે કા શિવાની કા જો આમ તો જો રૂમમાં તો જો કેટલો વરસાદ છે તમને આમાં બોલું ને એ દરવાજો ખુલી ગયો પવનનો એ દરવાજો બંધ કરી ને પાણી બહાર અંદર બોલું ને એ નહીં સંભળાતું હોય આ પતરામાં છે ને એટલો અવાજ આવે છે વરસાદનો કા કેટલો વરસાદ છે બહુ ને તમારે વરસાદ છે કે ખાસ કોમેન્ટમાં કહેજો અમારે ત્યાં છે ને 2 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે કે 4 વાગ્યા બંધ જ નથી થતો બોલો આ પોતું મારે છે જો અહીંયા પોતું મારે છે પહેલી વખત પોતું મારે છે નહીં પહેલી વખત તો નથી મારતા દીદી નાની થઈ ને તે પાછા મારેલું છે કા તો ફેમિલી વરસાદ તો છે ને એ બહુ છે એટલે દરવાજો તો કઈ ખુલતો નથી પણ અમે છે ને જો અહીંથી બારીએથી જોઈ છે કાશીવાની કા બારીએથી બતાય વરસાદ ઓલી બારી તો ખોલાતી નથી આ બારીએથી જોઈ છે હવે આ બારી આમાં પવન નથી ને એટલે વરસાદ નથી આવતો ડબલું નથી પાડવાનું વરસાદ જોવાનો હા જો વરસાદ આવે તો અહીંયા અમારે પાણી પડે છે જો દેખાય એટલો વરસાદ છે શિવાની બેન જોવે છે બારીએથી વરસાદ જો રૂમમાં કા દરવાજો તો ખુલતો નથી અહીંથી બચાવે જો કરે અમારા સપલા બહાર કરે લઈ આવો છત્રી લઈને રૂમમાં ગળી જાય કે પાણી હા આમ તો અહીંયા તો પોકી ગઈ દરવાજા પાસે અહીંયા લાડબુરું પાણી આવ્યું આપણે ડોલમાં લઈ લીધું છે મોટા મોટા રૂમમાં ગળી જાય જો ઓલા ભૂંગળામાં છે ને એમાં કચરો હલવાળું હોય કે એટલે ઓછું પાણી જાય છે એટલે છે ને દરવાજા પાસે થોડુંક પોગી ગયું છે રૂમમાં પાણી ગળી જાય તો બીજું બેન જોવે આવી ગયા હા અહીંયા તમે જો એમ કે ભાઈ આવશે જો આગળ ભાઈ આવશે મમ્મીના સટલા તરે પાણી બારી બહાર એકદમ લઈ લે સોમાં હું આખી બટન આવે હાલો હાલો આમ ફોટ આવશે તોય બોલ્યું છે પાસે બેર લાગે ને ખોલો તો સોમાં દરવાજો ક્યાં પડ્યું જો પાણી છે ને થોડુંક પીએ લેવા રવાનો આડા ના ભૂંગળા આડા તો વરસાદ તો બહુ આવે ભાઈ છે ને અમારા આગળ આવી જાય મમ્મી દીકરી અહીં બેઠા છે એની કઈ બળતરા નથી વાનમાં આવે છે કે એટલે તમને અમારો અવાજ સંભળાય કે પથ્થર ઉપર બેઠા છે અહીંથી દેખાય આ રૂમમાં રહેતી નથી એને બહાર જવું નાવા રહું છે બહાર જવું જો કેમ કે આખો દી બહાર રમાડતા હોય કે એટલે એને ખબર પડે આ વરસાદ આવે એમ એને તો બહાર જ જવું હોય પાણીનો બોમ્બો અહીં પડે કે જોવે છે જો પાણી આવે છે પટરામાંથી રોવે છે હા પાણી ને આહા જાવું નાવા પૂછતો શિવાની નાવા જાવું તારે નાવા જાવું હા ફેમિલી વરસાદ તો રહેતો નથી પણ આપણે છે ને બકાલો લેવા જવાનું છે થોડો થોડો રહી ગયો છે આમ છે ને થોડો ચાલુ છે પણ હાલો બકાલો લેવા તો જવું પડશે ને હાર્દિકભાઈને લેતા આવી નીચે આવે એટલે કેમ કે વરસાદ આવે છે છત્રી લઈ લીધી છે કેમ કે પલ્લી ન જાય એમ તો જવાનું છે આપણે હાર્દિકભાઈને લેવા ને બકાલો લેવા હાલો જઈએ
અંધારું છે. તો ફેમિલી અમારા હાર્દિકભાઈ ની વાન આવી ગઈ છે. જો અમારા હાર્દિકભાઈ ની વાન આવી ગઈ છે. આગળ અમારા હાર્દિકભાઈ દેખાય આમાં હો. જો આવ્યો હાર્દિક, જો આવ્યો હાર્દિક. તો લેવા આવી જો છત્રી લઈને. અહીં જો પડી લઈ લે, માની દુકાને પડી. જો માની દુકાને જો પડી લઈ લે. હાલો સાઈ ભાગ લેવો કે હે? ભાગ નથી લેવો. તો ફેમિલી હાર્દિકભાઈ આવી ગયા છે. હાર્દિકભાઈ આવી ગયા છે. અને છે ને એ હાર્દિકના પપ્પા છે ને એ કે બધા ભૈજા બનાવે ને વરસાદ આવે છે. એ કે ભૈજા ખાવાનું મન થયું છે. મેં કીધું ભૈજા નથી ખાવા મારે. તો એ છે ને કંઈક વસ્તુ લાવ્યા છે, તમને બતાવું. જો હાર્દિકભાઈ આવી ગયા છે. જો હા વરસાદ આવે છે ને આપણે જતા કે માર્કેટ લેવા હા સ્પેશિયલ બહુ પ્રખ્યાત છે. હા કે કસોરી લાવ્યો છું, સમોસા લાવ્યો છું અને મીઠાઈ લાવ્યો છું. હા પલળતા આખા પલળી ગયા. પછી આવીને જો નાઈ લીધા, આપણે કપડા બદલાઈ લીધા, ફ્રેશ થઈ ગયા ને હવે આપણે કસોરી ને સમોસા ખાવાના. હજી જો વરસાદ રહ્યો નથી. આમ જો ચાલુ જ છે. જો કેવો અંધાર છે. કઈ અત્યારે વાગ્યા છે 6 વાગ્યા પણ આગાહી છે 3 દી ની. 3 દી આવું જ રહે. હા ને તો હાર્દિકભાઈ બહુ ભૂખ લાગી ગઈ. જો હાર્દિકભાઈ જો હાર્દિકભાઈ જો અમાર શું છે હાર્દિક એમાં હે આમાં શું છે? કસોરી એને ખાવી હતી ને. મેં કીધું મને ભૈજા નો ભાવે. એ કે ભૈજા ખવાય, વરસાદ આવે છે ને તો મજા આવે એમ. મેં કીધું મને ભૈજા નો ભાવે. દીદી બેન હાટું છે ને શું લાવ્યા છે? દીદી હાટું પેલા પ્રસાદી આપણે ધરી દઈએ માતાજીને. માતાજી હાટું પ્રસાદી લાવ્યા છે. દીદી બેન જો જોવે છે. આ બે ખોલે છે આમાં. લે જો તો નીકળી ગઈ. કેમ આ શું હતું? આ બોક્સ માં હતું કે એટલે તમને ખબર નહોતી? કાઈ નહીં. કાઈ નહીં, આ ઢોળાઈ ગયું. જો એને ખબર કાઈ નહીં હોય. નહીં. માતાજી તરફ ભલું. હા રેડી? કાઈ નહીં. હાલો દીદી બેન હાટું લાવ્યા છે. જો આ શું કહેવાય આને? નામ તો મને નામ નથી આવડતું કે. ને આ જો સમોસા ને કસોરી. જો દીદી બેન ઉતાવળા છે. દીદી બેન જો અમારે ઉતાવળ કરે છે આવવા. જો નહીં પકડજો. હાલો નાસ્તો કરી લઈએ. પેલી આ જો 3 જાતની દીદી માટે સ્પેશિયલ વસ્તુ લાવ્યા છે ખાવાની. પણ છે ને ઢોળાઈ ગયું. જો આમાં ઈ કે પેલા માતાજીને જવરશું. આ મીઠાઈ કહેવાય આને, અલગ જાતની છે. ઈ કે બધાય બહુ ખાતા થાય ને મેં લઈ લેતો લીધી. આવ્યો. હા દીદી બેન હે ખાવા મળ્યા છે. ને જો હાર્દિકભાઈ અમારે સમોસા કાઢે છે. હાલો વાઇટકો લઈ ગયો. હાલો સમોસા છે ને કસોરી છે. જો આમાં સમોસા ને કસોરી બે છે. કઈ નહીં. હાલો કોણે કોણે ભૈજા બનાવ્યા છે ખાસ કોમેન્ટમાં કહેજો. અમે ભૈજા તો નથી બનાવ્યા પણ બહારથી તૈયાર લાવ્યા છે. કાંઈ નહીં. હાલો આપણે નાસ્તો કરી લઈએ. 6 વાગી ગયા છે ને હવે કોને ખબર સાંજે રાંધી કે નહીં. હવે આગળ જોઈ જઈએ. ભૂખ લાગશે તો રાંધશું. કા હા જેને ભૂખ લાગશે ને એના હાટું થોડુંક બનાવશું. આપણે નાસ્તો અત્યારમાં કરી લઈએ.